વચને ભયો પ્રકાશ એવો વચન શબ્દ ભુવનમાં રમી રહ્યું વચન કોઈ વિરલા નિપાત શબ્દે દેવળ શબ્દે પૂજાય આપણો હરજી કહે શબ્દને તમે હૃદયમાં જાણો તો જગત યા બધો જણાણો આજ આનંદ આજ ઓસવ આજ નૈનોની ચલો સખી આપણે જહાં જઈએ જ્યાં આવો કંચન વર્ષે મેં આજની આપણા આ સુહાગી સંતોની સભામાં ઘણા બધા જતી સતી વિરાજમાન છે ઘણા બધા અધિકારી મહાપુરુષો પધાર્યા છે પરંતુ સદગુરુ અમારા બાપજી જેમની 30મી પુણ્યતિથિ નિમિત્તે આ તમે જુઓ ને કેટલું બધું માહોલ છે દિલમાં દીવો કરો આવું આપણે બધું સાંભળવી છે અને જેના દિલમાં દીવો થયો છે એનું પ્રમાણ બતાવે છે કે ખરેખર આમને દિલમાં દીવાનો પ્રકાશ છે જેથી કરી અને બહુ આગેથી બહુ દૂરથી આજે ગુરુ ગોરધનદાસજીની આ 30મી પુણ્યતિથિની અંદર પધાર્યા છે એ બદલ આ બધાયના તાળીઓથી વધાવો મારા બાપ वचन समझाए से वचन 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 की मैर है वचने भयो प्रकाश प्रमाण बतावे છે આપણે જો ગુરુના બની જવી ને તો આ વિશ્વની અંદર વસેલો 1000 હાથ વાળો આપણો બનવા માટે તૈયાર છે આ વિશ્વની અંદર 1000 હાથ બનવા વાળો આપણી મહેનત અને આપણી ફરજ અને આપણો ધર્મ હોવો જરૂરી છે સમજાય તો છે ને એક મહાપુરુષની પુણ્યતિથિ આજે 33 વર્ષ વીતી ગયા પણ હજુ અમને તો એમ જ લાગે છે કે હાલમાં બિરાજમાન છે બાપજી हमारे मढ़ानी अंदर जयसिंह महाराजे बापजी ની સાથ મારીને એટલી બધી મહેનત કરી છે અને એવો જેમની પાસે સત્સંગનો મહિમા છે ગુરુનો મહિમા છે એવા જયસિંહ મહારાજ આજે પણ પધાર્યા છે અને સાક્ષાત ગોરધનદાસજી મહારાજને જો મોબાઈલમાં જોવા હોય તો એ મોબાઈલ છે મેઘરુભાઈ પાસે એ પણ મઢાના અત્યારે પધારેલ છે અને જયસિંહભાઈએ એવા પુસ્તકની રજૂઆત કરેલી છે જેનું નામ છે આત્મકલ્યાણનો ધોરીમાર્ગ અને લેખક જયસિંહભાઈ રાઠોડ ગામ મોટો મઢા હાલમાં બિરાજમાન છે મને 15 મિનિટ આપી છે એટલે મારે થોડા સત્સંગના 2 શબ્દો કહેવા છે જો વચન આપણને સમજાય અને વચન આપણા હૃદયની અંદર ઠેરાય વચન એટલે ઉપદેશ સદગુરુ મહારાજ જે કોઈ આપણને જ્ઞાન આપે ને રામ બાપુએ આશીર્વચનની અંદર કીધું હતું કે ધણી નક્કી થઈ ગયો હોય ને પછી બદલાવો ન જોઈએ બરાબર એને શું કહેવાય પરિણેતર ન કહેવાય બહુ સારો મુદ્દો છે જોકે આ તો બધા માલવી પુરુષો બેઠા છે દેવાભાઈ મહારાજે
આ ત્રણ ગંગાનો સમન્વય કરાયો છે. આજ ભગીરથી ગંગા છે, આ ગજ ગંગા છે, અત્યારે જ્ઞાન ગંગા ચાલુ છે અને એમાં આપણા અંતકરણોને નવરાવાના છે. પરંતુ સગુણ સ્વરૂપની અંદર જો આપણા જે સગુણ પરમાત્મા આપણને મળ્યા હોય ને જ્યારે એ નક્કી થઈ જાય અને જ્યારે આપણે એના બની જવી ને તો બસ 1000 હાથ વાળો આપણો બનવા માટે તૈયાર છે.